જો હવે આ જે નેનો ટેકનોલોજીની વાત કરી, હવે એના થોડા દાખલા આમાં આપ્યા છે, સમજાવે છે પછીના પેરેગ્રાફમાં. એટલે એમ કે છે કે ઓલ્ધો નેનો ટેકનોલોજી કન્સિડર એઝ ઇન્વેન્શન ઓફ મોડર્ન સાયન્સ, એટલે માનીએ છીએ આપણે કે આ નેનો ટેકનોલોજી એ આધુનિક વિજ્ઞાનનું શોધ છે, પણ એવું નથી. એટલે કે ભૂતકાળમાં પણ આ શબ્દ નહોતો વાપર્યો, પણ છતાં એનો વપરાશ એટલે ઇટ હેઝ બીન આઈડેન્ટિફાઈડ ફ્રોમ લોંગ પાસ્ટ, લાંબા ભૂતકાળમાંથી આપણને જોવા મળે છે. એના દાખલો શું આપ્યો? ફોર એક્ઝામ્પલ, નેનો પાર્ટિકલ વેર યુઝડ બાય artisan as far back as the 19th century for generating a glittering effect on the surface of pots. એટલે આપણે જૂના જે વાસણો બધા મળ્યા છે માટીના, એમાં ચળકતા વાસણ જે હોય એમાં ઉપર જે આ 19મી સદીમાં જે આર્ટિઝન એટલે કારીગરોએ જે ચળકાટ જે લાવ્યા હતા, એ બધું એક નેનો ટેકનોલોજી છે. એટલે નેનો પાર્ટિકલ જ એમાં વપરાય હતા એની ચળકાટ લાવવા માટે. પછી બીજો દાખલો શું છે? હેર ડાય ફોર્મ્યુલા યુઝ 2000 years ago ગ્રીક્સ એન્ડ રોમન્સ. એટલે ગ્રીક ને રોમનની સંસ્કૃતિ આપણે પહેલા જેમ આપણી જૂની સંસ્કૃતિ છે એ પહેલાં હતી, અને ત્યાં જો કે સાયન્સ વધારે વિકસેલું. તો હેર ડાય એટલે આપણે વાળ કલર કરવાની જે છે એ 2000 વર્ષ પહેલા ગ્રીક અને રોમન લોકોએ વાપરેલું. એ પણ એક નેનો પાર્ટિકલ થયું, એટલે સૂક્ષ્મ અણુ થયું. વર્ક્સ બાય કોઝિંગ ટાની નેનો પાર્ટિકલ્સ, એટલે આ રીતે સૂક્ષ્મ કણથી. પછી એન્શન્ટ ઇજિપ્શિયન્સ વેર યુઝિંગ નેનોલિડ કમાઉન્ટ ફોર આઈ મેકઅપ, અને ઇજિપ્તની સંસ્કૃતિ પણ બીજી જૂની. જો રોમન, ગ્રીક, ઇજિપ્ત, ઇન્ડિયા એટલે આપણી આર્યન સંસ્કૃતિ, એ બધા જૂના. એટલે આ ઇજિપ્તની સંસ્કૃતિમાં શું કરતા હતા? આઈ મેકઅપ એટલે આંખનું જે આપણે મેકઅપ કરવાનું છે એનું જે નેનો લીડ, એટલે લીડ એટલે આપણે પારો હોય, એના જે નેનો કણ હોય, એટલે એનો ઉપયોગ કરીને આઈનો મેકઅપ બનાવતા હતા. પછી શું કહે છે? ધ દમાસ્કસ સ્ટીલ વિથ કાર્બન નેનો પાર્ટિકલ ઓન ધ સરફેસ વોઝ ફાઉન્ડ ઓન ધ સરફેસ ઓફ ધ સ્વોર્ડ ઓફ ટીપુ સુલતાન. હવે દમાસ્કસ સ્ટીલ, દમાસ્કસ એટલે એ અત્યારે સિરિયા દેશ છે એનું પાટનગરનું નામ છે દમાસ્કસ. એટલે સ્ટીલ એટલે ત્યાં જે લોખંડ બનતું હતું એનું નામ દમાસ્કસ સ્ટીલ કીધું. અને એમાં જે કાર્બન એટલે કોલસાનું જે નેનો પાર્ટિકલ, એના સૂક્ષ્મ અણુ હતા, એનો આ તલવાર ઉપર એની સરફેસ ઉપર એનો ઉપયોગ કરતા હતા. અને જે એને કહે છે કે આ ટીપુ સુલતાનની જે તલવાર છે એના ઉપર પણ એ શોધી એ જોવા મળ્યું છે. પછી બીજો દાખલો શું છે? ભસ્મસ એન્ડ આયુર્વેદિક મેડિસિન આર એકચ્યુઅલી મેટાલિક મિનરલ પ્રોપરેશન ઓફ બાયોલોજીકલી પ્રોડ્યુસ નેનો પાર્ટિકલ. એટલે આપણે ત્યાં ભસ્મ આપે છે ને બધા આયુર્વેદિક ડોક્ટરો, એ પણ એમ કે ખરેખર એ મેટાલિક એટલે આપણે ધાતુઓના મિનરલ પ્રિપરેશન, એટલે એ ધાતુઓને વાટીને આપણે જે બનાવતા ને ભસ્મ, એટલે બનાવે છે. એટલે એના આ નેનો પાર્ટિકલ સૂક્ષ્મ પાર્ટિકલ થઈ જાય, અને એને પછી બાયોલોજીકલી એટલે આ બધા બીજી વસ્તુ એમાં ભેળવી અને આ રીતે ભસ્મ બનાવતા હતા. એટલે એન્ડ હિસ્ટ્રી ઇઝ લોંગ, એટલે આવી રીતે આખો લાંબો એનો ઇતિહાસ છે. એટલે ઇટ ઇઝ એટલે જો આ બધા જ ઇજિપ્તના, ઇન્ડિયાના, ગ્રીકના, રોમના, સિરિયાના બધાના દાખલા આપ્યા. એટલે વપરાતું તો ખરું જ, પણ પેલી વ્યાખ્યા કોણે શોધી? કે માઇકલ ફરાડે 1857માં પેલી સાયન્ટિફિક ડિસ્ક્રિપ્શન એટલે વૈજ્ઞાનિક એનું વર્ણન કર્યું about how materials show dramatically different and unique property at the nano scale. એટલે આ પદાર્થ એની જુદા ગુણધર્મો, ખાસ સ્પેશિયલ ગુણધર્મો આ નેનો સ્કેલ એટલે આ નાના સૂક્ષ્મ માપ કેવી રીતે બતાવે છે, એ 1857માં પહેલી રીતે એણે કર્યું. હવે આપણે ગુજરાતીમાં ફકરો વાંચી જઈએ કે ભલેને નેનો ટેકનોલોજીને આધુનિક વિજ્ઞાનની દેન માનવામાં આવે, પણ તેની ઓળખ તો લાંબા ભૂતકાળથી છે.
ઉદાહરણ રૂપે 9મા સૈકામાં શિલ્પકાર દ્વારા નેનો કણનો ઉપયોગ વાસણોની સપાટી પર ચમક ઉત્પન્ન કરવા માટે થતો હતો. ગ્રીક અને રોમન્સ દ્વારા 2000 વર્ષ પૂર્વે વપરાતી હેર ડાયની બનાવટમાં સૂક્ષ્મ નેનો કણનો ઉપયોગ થતો હતો. પુરાતન કાળમાં ઇજિપ્શિયન લોકો નેનો લેડ એટલે આપણે પારો નો ઉપયોગ આંખના મેકઅપ માટે કરતા હતા. ટીપુ સુલતાનની તલવાર જેની આકૃતિ પણ બતાવી છે કે જે દમસ્કસ સ્ટીલ એટલે આ લોકોએ દમસ્કસ કરી નાખ્યું, પણ દમસ્કસ સિટીનું નામ છે, સ્ટીલમાંથી બનાવેલી હતી. તેની સપાટી પર પણ કાર્બન નેનો કણ જોવા મળ્યા હતા. એટલે ભસ્મ આયુર્વેદિક દવા એ પણ ધાતુ ખનિજની જૈવિક પ્રક્રિયાથી બનેલા નેનો કણ જ છે. અને ઇતિહાસ તો ઘણો લાંબો છે. એ તો માઇકલ ફેરાડે 1857 એ પ્રથમ વખત વર્ણવ્યું કે કેવી રીતે નેનો પરિમાણ ધરાવતો પદાર્થ તદ્દન જુદા અને અનિવાર્ય ગુણધર્મો ધરાવે છે. એટલે આ રીતે આ